સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વિડીયોમાં આગળ વાત કરીશું કે રેવન્યુ તલાટી ભરતીના છે તે ફોર્મ 11/6/2025થી ફોર્મની છેલ્લી તારીખ 12/6/2025 જે અંદાજિત 2 દિવસ છે તે લંબાવવામાં આવ્યા હતા અને 12/6/2025 રાત્રિના 12 વાગ્યા સુધી છે જે તમામ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શક્યા હતા અને ફ્રી ભરવાની છેલ્લી તારીખ 13/6/2025 રાત્રિના 12 વાગ્યા સુધી એટલે કે આજે 12 વાગ્યા સુધી છે। હજી સુધી જો ઉમેદવારોએ રેવન્યુ તલાટીમાં ફ્રી ભરવાની બાકી હોય તે ભરી દેજો। હવે ફોર્મ તો ભરાઈ ગયા છે પણ ઉમેદવારોએ તૈયારી કઈ રીતે કરવી તે માહિતી આપણે જે રેવન્યુ તલાટીની જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે નોટિફિકેશન 11/6/2025ના દિવસે આવેલી છે અભ્યાસક્રમની તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે કે અભ્યાસક્રમમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને શું ફેરફાર કરવામાં આવેલો છે તેની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેનાથી આવનારી તમામ માહિતી છે તે તમને સરળતાથી મળી રહે। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે GSSB જે gujaratgovern.in વેબસાઇટ ઉપર આવેલી વેબસાઇટ ઉપર છે તેના ઉપરથી આજના વિડીયોની શરૂઆત કરીશું। તો રેવન્યુ તલાટી ભરતી છે તે જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો 301 નંબરની જે જાહેરાત ક્રમાંક છે। વધારે માહિતી માટે ઉમેદવારોએ જે વેબસાઇટ આપવામાં આવેલી છે કે ojsgujarat.in અને જે તમામ ઉમેદવારો નોટિફિકેશન જો ડાઉનલોડ કરવું હોય તો GSSB.gujarat.govern જેના તે વેબસાઇટ ઉપર જઈ જે તમામ ઉમેદવારો છે તે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશે। આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશું જેથી સરળતાથી ઉમેદવારો છે તે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકશે। આ માહિતી તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 301 દ્વારા મહેસૂલ વિભાગની નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3ની આ ભરતી છે। જગ્યાની વાત કરીએ તો 2389 જગ્યા ઉપર છે તે આવનાર સમયમાં જે ટૂંક સમયમાં આવે છે તેને લેખિત પરીક્ષા છે તે યોજાવાની છે। જ્યારે પણ લેખિત પરીક્ષા આવશે ત્યારે માહિતી આપણે ચેનલ ઉપર મળી રહેશે। જાહેર વાત કરીએ તો 23/5/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આ માટેની પ્રિલિયમ પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે સામેલ રાખેલ છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી। એટલે કે જે આગામી જે મહેસૂલ વર્ગ 3ની જે એક્ઝામ યોજાવાની છે તેનો વિગતવાર અભ્યાસક્રમ છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલો છે અને વિડીયોમાં અંત સુધી બની રહેજો જે તમને માહિતી આપણે ઓફિશિયલ માહિતી જે અભ્યાસક્રમ આવેલો છે તેની જ માહિતી આપશું। તમે જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક 301 પ્રિલિયમ પરીક્ષા અભ્યાસક્રમ છે તે છે। તો શરૂઆત આપણે સૌપ્રથમ જે વિષયની વાત કરીએ તો ગુજરાતી છે તેમાં કુલ 20 ગુણ છે તે રાખવામાં આવેલા છે। ફટાફટ વિડીયોની આપણે જેથી તમામ ઉમેદવારોને માહિતી મળી રહે તમે જોઈ શકો છો કે ગુજરાતીમાં રૂઢિપ્રયોગ કહેવત સમાજ વિગ્રહ અને તેની ઓળખ છંદ અલંકાર છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ સંધિ જોડણી કે સોડો અને સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દ। જો આ તમારે જોતું હોય તો જે આપણે એક બુક છે જે ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે મૂકી દઈશું જેથી તમને આસાનીથી છે તે આમ તમામ માહિતી છે તે મળી રહી છે। ત્યાર પછી ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં પણ છે 20 માર્કનું છે જે તમને સ્ક્રીન ઉપર બતાવે છે। ત્યાર પછી જે બીજી અભ્યાસક્રમની છે તેની વાત કરીએ તો રાજ્ય વ્યવસ્થા જાહેર વહીવટી અર્થશાસ્ત્ર જેની 30 માર્ક છે એટલે ખૂબ જ અગત્યનું કહેવાય। તો રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટ તમે જોઈ શકો છો કે ભારતીય બંધારણ આવશે સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારી છે। ત્યાર પછી ભારતના ન્યાયપાલિકા માળખું ન્યાય સમીક્ષા બંધારણીય રીડ ત્યાર પછી બંધારણીય સંસ્થાઓ વૈજ્ઞાનિક નિયમનીકરણ અને અર્થ સંસ્થાઓ ત્યાર પછી સ્થાનિક સરકાર કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ અને જાહેર માહિતી અધિકાર તમે જોઈ શકો રેક્ટર 2025 જે આપણે આરટીઓનો છે તે અને સુશાસન શાસનના પારદર્શક જવાબદેહી અને સંવેદનશીલતા આ તમામ માહિતી છે જે તમને કોઈપણ પ્લેટફોર્મ છે તેના ઉપરથી મળી જશે। ત્યાર પછી અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્ર તો ઘણું બહુ મોટું છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને વધારે માહિતી જે આપણે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશું તેના ઉપરથી મળી રહેશે। તો ફટાફટ જોઈ લઈએ તો ભારતીય અર્થતંત્ર છે પછી કૃષિ ક્ષેત્ર
મુખ્ય પાકો છે, ત્યાર પછી ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ છે, ત્યાર પછી ભારતીય અર્થતંત્રમાં માળખું, ત્યાર પછી ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા છે, ત્યાર પછી ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, જેના પણ 30 માર્ક છે. જો આ નોટ આપણી પાસે છે તો આપણે તેની નોટ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ત્યાર પછી ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા છે, પછી વૈદિક યુગ છે, ગુજરાતના રાજવંશો છે, 1957નો સ્વતંત્ર સંગ્રામ છે, ત્યાર પછી 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારો છે, પછી ભારતની સ્વાતંત્ર્ય માટેની ચળવળ છે, મહાત્મા ગાંધીજીના એકંત્ર વર્તો, ત્યાર પછી સ્વતંત્ર ચળવળ અને સ્વતંત્ર પછીની એકીકરણ, સરદાર પટેલની ભૂમિકા છે, ત્યાર પછી મહાગુજરાત આંદોલન છે. તો મારા અંદાજિત આ છે આપણે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, જે હાલ જે તમામ ઉમેદવારો જે પોલીસની તૈયારી કરતા છે તેવા ઉમેદવારો આસાનીથી છે તે મળી જશે. ત્યાર પછી ભૂગોળની વાત કરીએ તો ફટાફટ જોઈએ. જો વિડીયો સારો લાગતો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને વિડીયોને લાઇક છે અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ભૂગોળમાં સામાન્ય ભૂગોળ છે, ભૌતિક ભૂગોળ છે, ગુજરાતના સંદર્ભ, સામાજિક ભૂગોળ, એટલે કે જે તમામ ભૂગોળને લગતી છે તે માહિતી તમારે કરવાની રહેશે. ત્યાર પછી સાંસ્કૃતિક વારસો, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, બંને છે, ખાસ યાદ રાખજો, ભારત અને ગુજરાતનો બંને. ગુજરાતના મેળાઓ, ગુજરાતની લોકનાટ્ય કળા, ભવાઈ છે, ગુજરાતના સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ છે, ગુજરાતના તીર્થ અને પર્યટન સ્થળો, જે આ છે તે તમામ માહિતી તમને કોઈપણ પ્લેટફોર્મ છે તેના ઉપરથી મળી જશે. ત્યાર પછી પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેને 30 માર્ક છે. પર્યાવરણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, વન્ય અને વન્ય જીવ સંરક્ષણ છે, ક્લાઇમેટ ચેન્જ છે, આપત્તિ વ્યવસ્થા, જળ, જમીન અને વાયુ પ્રદૂષણ, અને ખાસ જે 2023નો વન રિપોર્ટ આવેલો છે તે પણ કરી લેજો. અને જે પોલીસ ભરતી માટે પણ આઈએમપી છે. ત્યાર પછી વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જે આપ સૌને ખ્યાલ હશે કે રોજબરોજની સામાન્ય વિજ્ઞાન છે. ત્યાર પછી સંરક્ષણ ક્ષેત્ર ટેકનોલોજી, અંતરિક્ષ અવકાશ ક્ષેત્ર, ભારતની પ્રગતિ, વિવિધ સંસ્થાઓ છે. ત્યાર પછી માહિતી અને સંચાર તકનીકો, જે તમને કોઈપણ પ્લેટફોર્મ ઉપર છે તે આસાનીથી મળી જશે. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્તમ પ્રાપ્તિય ઘટનાઓ, જે તેના પણ 30 માર્ક છે. સામાન્ય બેન્કિંગ ક્ષમતા, જેના 40 માર્ક છે, ખાસ યાદ રાખજો, એટલે કે તાર્કિક અને વૈશ્લેષિક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ, લોહીના સંબંધ વિષયક અને ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો, જેના 40 માર્ક છે, તે ખાસ યાદ રાખજો. તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ તો સંખ્યા વ્યવસ્થા છે, માહિતીની અર્થઘટના, સંભાવના, મધ્યક્ષ, ઘાત અને ઘાતાંક, ટકાવારી, સમય અને કાર્ય અને મહેનતાણું, ભૂમિતિની સામાન્ય સમજ, સરળીકરણ અને બીજગણિત અને અંકગણિત અને ગણિત, ગતિશીલતા અને ગુણોત્તર અને પ્રમાણ જેવા ગણિતના તમામ ચેપ્ટર છે જે તમારે આપણે આગળ વાત કરીએ તે કરવાના રહેશે. કુલ ગુણની વાત કરીએ તો 200 માર્કનું છે તે આ તમારી એક્ઝામ રહેશે. હવે પરીક્ષાનું માધ્યમ ક્રમ 2 માટે અંગ્રેજી ભાષામાં રહેશે, એટલે પરીક્ષાનું માધ્યમ ક્રમ 2 છે તે અંગ્રેજીમાં રહેશે, અને ક્રમ 1 છે 3 થી 7 માટે ગુજરાતી ભાષા રહેશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. આપણે જે વિડીયોમાં આગળ વાત કરીએ કે પરીક્ષાનું માધ્યમ જે અંગ્રેજી હતું તે 2 પાઠમાં 2 ક્રમમાં રહેશે, અને ક્રમ 1માં 3 થી 7 જે આપણે આગળ નોટિસમાં વાત કરીએ તે ગુજરાતી ભાષામાં રહેશે. અને કુલ ગુણ 200 માર્કનું રહેશે, જેમાં તમારે મિનિમમ 40% છે તે લાવવાના રહેશે. જો તલાટી ભરતીના અભ્યાસક્રમની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, જેનાથી ભવિષ્યમાં તમામ માહિતી છે તે તમને સરળતાથી મળી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.